તો મિત્રો આપણે થઈ ગયા હતા તૈયાર મોરવાડા જવા માટે. તમે જોઈ શકો છો મિત્રો આપણી ટીમ થઈ ગઈ છે તૈયાર. તો કે એટલે મોહમ્મદ અબ્દુલ રહેમાન, પછી મુસ્તફા કાજી, અબ્દુલ સત્તાર ઇમરાન અને અરમાન બનાવતા હતા વ્લોગ. મિત્રો તમે બન્યા રહેજો વ્લોગની અંદર. આપણે જવાનું તો મિત્રો મોરવાડા. તો આપણે થઈ ગઈ હતી રિક્ષા તૈયાર ને આપણે આવી ગયા હતા મસ્જિદની જોડે રિક્ષામાં બેસવા માટે. આગળ સાજીદ ને મુસ્તફા ને અરમાન ને અબ્દુલ સત્તાર ને અબ્દુલ રહેમાન ને બેસી ગયા હતા રિક્ષા ઉપર. મિત્રો તમે જોઈ શકો છો અમારા અવનવર બ્લોગ જોવા માટે અમારી આઈડીને કરી નાખજો ફોલો. અને આપણે મોરવાડા જઈ શું કર્યું, કોનાથી મળ્યા એ જોવાનું મિત્રો ભૂલતા નહીં. વ્લોગ ભાગ 2 ને 3 ને બધા આવશે. મોરવાડામાં શું મોજ કરીને આ આપણે પહોંચી ગયા હતા કૃષ્ણનગર. મિત્રો તમે જોઈ શકો છો. જો આ છે મિત્રો કૃષ્ણનગર. અને પછી ચડી ગયા હતા આપણે રાધનપુર હાઈવે એટલે કે લીંબુની હાઈવે બરાબર. ત્યાં ચડી ગયા હતા. આ તમને બતાવ્યું કે રોડ છે, તમે એ જોતા છો મિત્રો. તમે જુઓ. અને પછી આપણે ક્યાં પહોંચી ગયા હતા તમને બતાવું કે આ મોરવાડાવાળો રોડ છે ને આપણે પહોંચી ગયા હતા હવે ઢેસણા સામે જવાનું તમારા ખેતરોની અંદર. તો અહીંયા ચડી ગયા હતા મિત્રો હાઈવે બરાબર. તમને બતાવું આ રોડ જાય છે આપણે દુધોસણથી પછી વળી જાય એટલે જજામ જાય. અને ત્યાં શું કર્યું એ બધું તમને હું બતાવીશ મિત્રો. તો બન્યા રહેજો આગળ અમારા વ્લોગની અંદર. અમારા અવનવર આવા નવા વ્લોગ જોવા માટે અબ્દુલ સત્તાર ચેનલ અને સત્તાર વ્લોગને ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા મિત્રોની અંદર અમારા ચેનલને આઈડીને શેર કરજો મિત્રો. અમારા અવનવર જોવા માટે વ્લોગ. આપણે નેક્સ્ટ ભાગ જોવા માટે તૈયાર રહેજો. હવે મળીશું નેક્સ્ટ ભાગ.